ક્લોઝિંગ ઓક્શન સેશનની પ્રથમ મંથલી એક્સપાયરીના રોજ ભારતીય શેર બજારે છેલ્લી 10થી 15 મિનિટમાં નીચલા માથાળેથી શાનદાર રિકવરી દર્શાવીને ગ્રીન ઝોનમાં માર્કેટને બંધ આપ્યું. વૈશ્વિક સંકેતો વચ્ચે શરૂઆતી દબાણ બાદ માર્કેટમાં લેટ સુધારો જોવા મળ્યો હતો. કેશ સેગમેન્ટમાં એફઆઈ અને ડીઆઈ તરફથી બાઇંગ રહ્યું. તેની સાથે એફઆઈએ ઇન્ડેક્સ ફ્યુચર અને ઓપ્શનમાં પોતાની અલગ અલગ પોઝિશન બનાવી છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 25 ઓગસ્ટ. નિફ્ટી 24,334 પર 115 પોઈન્ટ ઉપર. સેન્સેક્સ 286 પોઈન્ટ ઉપર 77,656 પર. ઇન્ડિયા વિક્સ 4% ઘટીને 11.07 પર. લેટ રિકવરી બાદ બુલિશ મૂડ આપણને આજના દિવસમાં જોવા મળ્યો. ઓટો અને હેલ્થકેર સેક્ટરમાં આજે કન્સોલિડેટેડ અને સિલેક્ટેડ લાર્જ કેપમાં સારું બાઇંગ જોવા મળ્યું. સ્માર્ટ મનીના આંકડાની વાત કરું તો એફઆઈએ આજના દિવસમાં 1593 કરોડની ખરીદી કરી. તેની સામે આપણા લોકલ પ્લેયરોએ પણ 230 કરોડની નાની ખરીદી કરી. એફઆઈ તરફથી ઇન્ડેક્સ ઓપ્શનમાં 15,937 કરોડની જંગી બાઇંગ થયું. સ્ટોક ફ્યુચરમાં પણ 3,483 કરોડનું બાઇંગ થયું. ઇન્ડેક્સ ફ્યુચર અને ઇન્ડેક્સ ઓપ્શનમાં 1,550 અને 944 કરોડનું વેચાણ પણ તેઓએ કર્યું. ડેટા એવું કહી રહ્યા છે કે એફઆઈ તરફથી આજના દિવસમાં ટોટલ ઓવરઓલ જોઈએ તો 1593 અને આપણા લોકલ પ્લેયરોની 230 કરોડની ખરીદીની મદદથી 1,823 કરોડનું બાઇંગ નોંધાયું. એફ&ઓમાં બુલિશ ટ્રેન્ડ એફઆઈ દ્વારા નોંધવામાં આવ્યો. 3,483 કરોડ પ્લસ 15,937 કરોડનું બાઇંગ, જે બજારમાં શોર્ટ ટર્મ તેજીનો સંકેત સ્પષ્ટ રીતે આપી રહ્યું છે. બજારના આ ફેઝમાં સેક્ટર આધારિત ઉતાર ચઢાવ અને મોટા પ્લેયર્સના ડેટાના આધારે સમયસર પોર્ટફોલિયોનું એસેટ એલોકેશન દ્વારા સેટલમેન્ટ જરૂરી છે અને આ એક તમારું રૂટીન પ્રક્રિયા હોવી જોઈએ. જો તમે તમારા વર્તમાન મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોનું પ્રોફેશનલ એનાલિસિસ કરવા માગતા હો તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. હવે આપણે મળીશું આવતીકાલે નવા આંકડા, નવા માર્કેટના મૂડ અને નવા સંકેતો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.